નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કરંટ અફેરનો વિડીયો લઈને આવ્યા છીએ. તારીખ 9 અને 10 જુલાઈ 7મા મહિનો આપણે 9મી અને 10મી તારીખનો કરંટ અફેર આપણે ભણીશું. આવતીકાલે વિડીયો મૂકીશું, જેમાં 11 અને 12 તારીખ આજના દિવસનો, એટલે 11 અને 12 તારીખનો આવતા વિડીયોમાં આપણે મળીશું. બરોબર. આપણે આજે મે 9 તારીખ અને 10 તારીખનું ન્યૂઝપેપર તેમજ અમુક અન્ય ચેનલો સર્ચ કરી તો મને જાણવા મળ્યું કે એમાં મુખ્યત્વે હાઈકોર્ટ અને રશિયા. હાઈકોર્ટ, કોઈ પણ તમે રોજનું પેપર જોતા હશો તો તમને ખ્યાલ આવતો હશે કે હાઈકોર્ટ ચોક તો ક્યાંક ને ક્યાંક તો હાઈકોર્ટ નામ પેપરમાં હશે જ. તો આપણે હાઈકોર્ટ વિશે ભણવું ખૂબ જ જરૂરી છે. અને રશિયા, આપણા મોદી સાહેબ રશિયા ગયા હતા. બરોબર, 9-10 તારીખની આજુબાજુમાં રશિયા ગયા હતા. તો એ રશિયા ગયા એટલે મોદી સાહેબ જ્યાં જ્યાં જાય તે વસ્તુ આપણા માટે ખૂબ જ અગત્યની ગણાય. તો રશિયા આવે તો રશિયા જોડે આપણે યુક્રેનને કેમનું ભૂલી શકીએ? કેમ કે રશિયા યુક્રેનનું અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. બરોબર, રશિયા યુક્રેનનું યુદ્ધ હજુ પૂરું થયું નથી. એ યુદ્ધ કદાચ મોદી સાહેબ ગયા છે તો કદાચ આપણે આશા રાખીએ તો કદાચ ઠંડુ પાડીને આવે તો સારું છે. બરોબર, તો આજે આપણે હાઈકોર્ટ અને રશિયા યુક્રેન યુદ્ધ વિશે ડિટેલમાં ભણીશું. બરોબર. હાઈકોર્ટ હાઈકોર્ટ વિશે પહેલા તો એક વસ્તુ જોવું. ભારતમાં કુલ 25 હાઈકોર્ટ આવેલી છે. ભારતમાં કુલ 25 હાઈકોર્ટ આવેલી છે. બરોબર, તેમાંની સૌથી છેલ્લી આંધ્રપ્રદેશના અમરાવતીમાં 25મી હાઈકોર્ટ બની. સૌથી છેલ્લે કઈ બની? 25મી હાઈકોર્ટ. આપણે 25 હાઈકોર્ટ ગણીએ આખા ભારતમાં, તો 25મી ક્યારે બની? તો કે આંધ્રપ્રદેશમાં બની, અમરાવતીમાં. ઓકે. હવે હાઈકોર્ટ એટલે આપણે ગુજરાતીમાં ભણવું જરૂરી, પેપર ગુજરાતીમાં આવશે. વડી અદાલત. હાઈકોર્ટને શું કહેવાય? વડી અદાલત. બરોબર. ઓકે. આ ભારતના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોયું. હવે આપણે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈશું. બરોબર. ગુજરાતમાં આપણે હાઈકોર્ટ ક્યાં આવેલી છે? પહેલો તો મેન એ જ હાઈકોર્ટ નું લોકેશન. હાઈકોર્ટ આપણી ક્યાં આવેલી છે? તો કે અમદાવાદ. આપણી ગુજરાતની હાઈકોર્ટ અમદાવાદ ખાતે આવેલી છે. બરોબર. પછી આપણી હાઈકોર્ટનું ઉદ્ઘાટન ક્યારે કર્યું હતું? તો કે 1 મે 1960 ના રોજ. 1 મે 1960 ના રોજ બીજું શું હતું? કે આપણે ગુજરાતનો સ્થાપના દિવસ. બરોબર. આપણું ગુજરાત બૃહદ મુંબઈ, આખું મુંબઈ આપણું ગુજરાત બધું ભેગું હતું, તેમાંથી આપણું ગુજરાત છૂટું પડ્યું હતું. બરોબર. 1 મે 1960 ના રોજ. મોસ્ટ ટાઈમલી પ્રશ્ન રહેશે અત્યારનો, ત્યાંનો હાઈકોર્ટ, આપણા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? અત્યારે મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો ઘણાને ખ્યાલ હશે, અરવિંદ કુમાર. મુખ્ય ન્યાયાધીશ આપણા અત્યારે હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે અરવિંદ કુમાર સાહેબ આપણી અત્યારે હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકેની ફરજ બજાવે છે. બરોબર. ગુજરાત હાઈકોર્ટ વિશે આટલું મોસ્ટ ટાઈમથી ધ્યાન રાખશો. હવે આપણે ગુજરાત હાઈકોર્ટમાં વધારે ભણવાનું નથી, પણ રશિયા યુક્રેન યુદ્ધ વિશે આપણે ડિટેલમાં ભણીશું. રશિયા યુક્રેન યુદ્ધ તમને ખબર હશે, રશિયા યુક્રેન યુદ્ધ કેમ થયું, શા માટે થયું, એ બધું તમને હું સમજાવીશ. બરોબર. રશિયા યુક્રેન હવે તમને ખ્યાલ હશે, રશિયા યુક્રેન બે પડોશી દેશ છે. બરોબર. મોદી સાહેબ અત્યારે આપણે રશિયા ગયા છે. કેમ ગયા આપણને ખબર નથી. હજુ આવો પછી ખબર પડે કે સાહેબ શું શું કરીને આયા છે. બરોબર. કદાચ જો સાહેબ રશિયા યુક્રેન યુદ્ધનું સમાધાન કર્યું હોય તો બહુ ઘણું સારું કહેવાય. રશિયા યુક્રેન યુદ્ધની શરૂઆત ક્યાંથી થઈ હું તમને સમજાવું. બરોબર. આપણે જેમ અખંડ ભારત હતું ને, એમ કદાચ આ રશિયા સમજો. આ છે રશિયા અને અહીં છે યુક્રેન.
આપણે જેમ અખંડ ભારત હતું એમાં ભારત અને પાકિસ્તાન એ જ રીતે સેમ પોઝિશન. પેલા આપણે યુએસએસઆર આ એક આખું સંગઠન હતું, બરોબર. આપણે જેમ અખંડ ભારત કહેતા હતા એમાં આખું યુએસએસઆર સંગઠન હતું. આપણા અખંડ ભારત નહીં, અલગ અલગ દેશ, બાંગ્લાદેશ, પાકિસ્તાન છૂટા પડ્યા, તેમ રશિયા અને બધા બીજા કેટલા યુએસએસઆર માં 15 દેશ છૂટા પડ્યા. કયા કયા 15 દેશ છૂટા પડ્યા એ આપણે બહુ ધ્યાન આપવાની જરૂર નથી, પણ રશિયા અને યુક્રેન એનો એક ભાગ છે, બરોબર. એટલું યાદ રાખજો. યુએસએસઆર માં 15 દેશ છૂટા પડ્યા, યુક્રેન અને રશિયા તેનો ભાગ છે, બરોબર. હવે થયું શું, અહીંયા બાજુ અમેરિકા આવેલું હોય. શું આવેલું છે? અમેરિકા. અમેરિકા આ બાજુ આવેલું છે. અમેરિકા અને રશિયાનો પહેલાથી બહુ ખરાબ સંબંધો, ફાઇટિંગ વધારે થાય અને બધું એવું બધું હતું, બરોબર. જેમ આપણે રશિયા આપણું ભારતનું પ્રિય મિત્ર કહેવાય, પહેલેથી મોડીને અત્યાર સુધી રશિયા આપણું પ્રિય મિત્ર રહ્યું છે. અત્યાર છે રશિયાએ આપણને ઘણું બધું આપ્યું હોય, બરોબર. અને અમેરિકા બધા જો દગો કરતો આવ્યો, પાકિસ્તાનના મિસાઇલો અમેરિકા આલા, એટલે આપણે ધ્યાન રાખવાની બધું જરૂર હોય. અમેરિકા આપણું દુશ્મન તો ના જ કહેવાય, મિત્ર ના કહેવાય, ન્યુટ્રલ કહેવાય. હવે થયું શું, 15 દેશ છૂટા પડ્યા, બરોબર. એમાં યુક્રેન રશિયામાં છૂટું પડ્યું, પણ યુક્રેન અમેરિકા વાળા વધારે ગમતા હતા. અને ભાઈ યુરોપ, અમેરિકા વાળા જોડે યુક્રેન ખરો નાનો દેશ છે, પણ અમેરિકા વાળા તો સારું રાખતો હતો, બરોબર. અને બીજા યુરોપ દેશમાં એ આ રશિયા વાળા ભાઈને ગમ્યું નહીં. તો પછી રશિયા વાળાએ પછી ઓની પર યુદ્ધ ચાલુ કરી દીધું. આટલી નાની વાત હતી અને હજુ 6 મહિના, હજુ 6 મહિના ને વર્ષ થઈ ગયું, પણ હજુ કશો સમાધાન આવ્યો નથી. મેન કારણ શું, યુક્રેન અમેરિકા જોડે સારા સંબંધ રાખે, તે આ રશિયા વાળા ભાઈને ગમતું નહીં, બરોબર. એટલે આ યુદ્ધ થયું, ચાલુ જ છે. થયું કયું? ચાલુ થયું જે હોય, બરોબર, ચાલુ જ છે. હવે આપણે યુદ્ધ ચાલુ હોય તો આપણે પછી હવે એની બધી ડિટેલ શીખવી જરૂરી છે. જેમ કે અત્યારે રશિયા અને યુક્રેન, રશિયાની રાજધાની કઈ છે? રશિયાની રાજધાની, આપણી રાજધાની દિલ્હી જેમ હોય એમ રશિયાની રાજધાની મોસ્કો. અને અત્યારે તેના રાષ્ટ્રપતિ કોણ છે? તો કે વ્લાદિમીર પુતિન. પછી બીજો એક મોસ્ટ એમ્પી, એની મુદ્રા કઈ છે એની? તો કે રૂસી રૂબલ. મુદ્રા એટલે પૈસો. આપણે જેમ અત્યારે રૂપિયો ચાલુ હોય ને એમાં ગાડી મુદ્રા રૂસી રૂબલ ચાલુ. પ્રધાનમંત્રી કોણ એના? પ્રધાનમંત્રી મોસ્ટ એમ્પી પ્રશ્ન. પ્રધાનમંત્રી, બરોબર. મિખાઇલ મિશુસ્તિન. હવે પરીક્ષામાં પૂછાય કે રશિયાના પ્રધાનમંત્રી કોણ છે, તો 99.99% લોકો ખરા ને પુતિન જવાબ ટીક કરીને આવે. ચમ કે આપણે મુખ્યત્વે મોદી સાહેબ મીટિંગ કરતા હોય તો પુતિન જોડે મીટિંગ હોય એટલે બધાને એવું જ હોય કે પુતિન હે વડાપ્રધાન. શું હોય ખબર ના હોય, પણ રશિયા વાળો ભાઈ કે પુતિન, એટલે આપણે પ્રધાનમંત્રી પૂછાય તો મિખાઇલ મિશુસ્તિન, બરોબર. આ મોસ્ટ એમ્પી રહેશે પ્રધાનમંત્રી આનો. બધાએ રાજધાની રાષ્ટ્રપતિ ખબર જ હશે પુતિન એમ, બરોબર. એટલે આ મોસ્ટ એમ્પી રહેશે. એ જ રીતે આ બાજુ આપણે યુક્રેનની રાજધાની કઈ છે? કીવી. અફસોસ એ વાતનો છે કે કીવી અત્યારે યુક્રેનની જોડે નથી. કેમ કે રશિયા યુક્રેન યુદ્ધ ચાલુ જ છે અત્યારે. તેમાં રશિયા મોટો દેશ છે અને બધી રીતે સશક્ત, બરોબર. તો એમની જોડે યુદ્ધ કરીને આજે એમની રાજધાની વાળો વિસ્તાર હતો ને એ અમને આ લોકો અત્યારે જીતી લીધો યુક્રેન વાળાએ, બરોબર. તો અત્યારે આ રાજધાની એમની રહી નહીં, પણ આ રાજધાની પેલા લોકોએ બધાય પડ્યા હતા, બરોબર, યુદ્ધ કરીને. ત્યાં હમણાં રાષ્ટ્રપતિ કોણ છે? હમણાં રાષ્ટ્રપતિ વેલોડિમીર ઝેલેન્સ્કી. યાદ રાખજો, વેલોડિમીર ને નહીં આવતો ચાલશે. આ ઝેલેન્સ્કી બહુ પાવરફુલ માણસ કહેવાય. આવડો દેશ હોય અને આવડા દેશનો ટક્કર આલે. હજુ બરાબર યુદ્ધ ચાલે પણ હાર નહીં મોની આ ભાઈ. એટલે બહુ ખેલાડી કહેવાય. રશિયા પુતિન જોડે તો બધું ઘણું બધું છે એટલે યુદ્ધ કરવાનો જ છે, પણ આ બહુ શક્તિશાળી માણસ કહેવાય. આટલો દેશ, આવડો નાનો દેશ છે પણ
હજુ હાર મોની નહીં, બધા એમના ગોમના બધા જે આખા દેશના બધા હતા બધાને યુદ્ધ કરવા લઈ જાય એવું ખબર નહીં. 4 પોતા મોદી સાહેબ ગયા હા રશિયા, તો કદાચ આશા રાખું કે કંઈક સમાધાન થઈ જાય. બરોબર. હવે આપણે આ બંનેની સરહદો જોઈશું, રશિયાની અને યુક્રેનની. બરોબર. સરહદો જોવાનું મેન કારણ શું કે પેલી વખતની કોન્સ્ટેબલની પરીક્ષામાં યુક્રેનની સરહદો આપણા હસમુખ સાહેબે પૂછી હતી, તો કદાચ હસમુખ સાહેબનું મગજ ફરા આ વખતે તો રશિયાની સરહદો પણ પૂછી લે. રશિયાની સરહદો વધારે 12-15 જેવી છે. બરોબર. પણ આપણે શીખવી જરૂરી છે. તો આપણે આ બંનેની સરહદો જોઈએ. બરોબર. કેમ કે હસમુખ સાહેબ નું કશું કહેવાય નહીં, રશિયાની યુક્રેનની સરહદો પૂછી શકે, આ વખતે રશિયાની પૂછી લઈએ. બરોબર. તો ધ્યાન રાખવું જરૂરી છે. આ રશિયાની સરહદ અહીં લખું પોઈન્ટ વાઇઝ, તમે જોઈ લેજો. બધી યાદ રાખવાની જરૂર નહીં, ખાલી નજર કરે જોઈ લેજો એકવાર. અઝરબૈજાન એટલે જો નોમો તો ખતરનાક જ છે બધો, એટલે તમારે ધ્યાન રાખવું પડશે. બેલારુસ, ચીન, એસ્ટોનિયા, ફિનલેન્ડ, પછી બેરજિયા, પછી કઝાકિસ્તાન એટલે આપણે ખજૂર વાળું કઝાકિસ્તાન. બરોબર. પછી ઉત્તર કોરિયા એટલે કિંગ જોમ, પેલા સીધા વાળો હો ને, કિંગ જોમ ખતરનાક ખેલાડી એવો. લાવતિયા, પછી મંગોલિયા જોવા વાળું પિક્ચર એમાં મંગોલિયા કે એ મંગોલિયા. બરોબર. મેમ પણ મારવા દે હે ને પેલો ભાઈ. નોર્વે, પછી લુપુઆનિયા, પોલેન્ડ અને યુક્રેન. મેન પોઈન્ટ યુક્રેન. આ વરહાદ આપણે શું કહેવાય યુક્રેન પર અત્યારે પેલું ચાલુ છે. બરોબર. હવે યુક્રેનની સરહદો જોઈશું. યુક્રેનની સરહદો પેલી વખતે પરીક્ષામાં હતી. બેલારુસ, હંગરી, મોલ્દોવા, પોલેન્ડ, રોમાનિયા, રૂસ અને સ્લોવાકિયા. બરોબર. આ બધી સરહદો, આ રશિયાની સરહદો, આ યુક્રેનની સરહદો. બરોબર. આ સરહદો ખૂબ જ જરૂરી છે અત્યારના પોઈન્ટ ઓફ વ્યૂ થી. હવે આમાં બંને આવતી હોય સરહદો કઈ થાય? બેલારુસ. આમાં બેલારુસ છે ને આમાં બેલારુસ છે. એવો પ્રશ્ન કયા દેશની સરહદો જે રશિયા યુક્રેન બંનેને અડે છે? તો કે બેલારુસ. બરોબર. બીજી બધી આ તો આવ્યા બધી એકવાર કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાઈ ગઈ છે, તો આપણે આ વખતે આવ્યા ધ્યાન રાખીશું. બરોબર. બીજી રશિયાની બીજી 4 સરહદો જે સરહદો દરિયાઈ સમુદ્રી સરહદો કહેવાય. એ 4 સરહદો કઈ કઈ? તો કે જાપાન, સ્વીડન, તુર્કી અને અમેરિકા. આ 4 રશિયાની સમુદ્રી સરહદો છે. બરોબર. આ 4 સરહદો રશિયાની સમુદ્રી સરહદો છે. હવે ભારતનું મિત્ર કહેવાય રશિયા, તો રશિયાએ કંઈક ને કંઈક તો ભારતને આલેલું હશે. બરોબર. એ પણ આપણે પોઈન્ટ ઓફ વ્યૂ થી સારો એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. રશિયાએ આમ તો ઘણું બધું આલ્યું, પણ આપણે મેન જોઈએ તો S-400, S-14 ડિફેન્સ સિસ્ટમ. આ S-14 ડિફેન્સ સિસ્ટમ એ રશિયાએ આપણા ભારતને આપેલી. બરોબર. આ સિસ્ટમ બીજા દેશમાં જો મિસાઇલ આવતી હોય તો એના
ખબર પડી જાય એ રીતની ડિફેન્સ સિસ્ટમ વાળી મિસાઇલ છે રશિયાએ આપણને આપી. બરોબર, ભારત આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું હોય એટલે રશિયા યુક્રેન એકેમ આપણે ભાગ લેતા નહીં. રશિયાને એવું નહીં કહેતા કે અમે તમારા સપોર્ટમાં, તો યુક્રેનને એવું નહીં કહેતા કે આપણે તમારા સપોર્ટમાં, કેમ કે આપણે વિશ્વગુરુ બનવાનું. બરોબર, બાકી પાકિસ્તાન જેવા દેશ નોમ દે તો પછી આપણે જોવાનું રહેતું નથી. મોદી સાહેબ સર્જિકલ સ્ટ્રાઇક કરે છે, ગમે તેમ કરી સીધા દોર જેવા કરી નાખે. બરોબર, એટલે આપણે ચિંતા કરવાની જરૂર નહીં. S-400 ડિફેન્સ સિસ્ટમ રશિયાએ આપણને આપી હતી. બરોબર, હવે રશિયાએ યુક્રેન પર યુદ્ધ કર્યું, યુક્રેનનો ઘણો બધો વિસ્તાર અત્યારે પડાવી લીધો. બરોબર, એમાં રશિયા ઘણું હોશિયાર. બરોબર, એને 2 વિસ્તાર જીત્યા ને પેલા અહીં ડોનેટસ્ક અને લુહાન્સ્ક. યુક્રેન આવડું હતું, અહીં રશિયાએ હુમલો કર્યો, આટલો 2 વિસ્તાર જીત્યો, એ 2 નામ આપી દીધું અને રશિયાએ 2 દેશ બનાવી દીધા. ડોનેટસ્ક અને લુહાન્સ્ક આ 2 દેશ બનાવી દીધા રશિયાએ. યુક્રેનમાં જીત્યા ને એમાં પણ નાના 2 દેશ બનાવી દીધા. એટલે આ બધું એમનું થઈ ગયું, રશિયા વાળાનું થઈ ગયું. બરોબર, હવે રશિયા યુક્રેન યુદ્ધ થવાનું બીજું એક કારણ હતું. બરોબર, કે આ ભાઈ યુક્રેન વાળા ભાઈ ખરા ને આપણે ઝેલેન્સ્કી, એ ભાઈ એવું વાત કરી કે આપણે નાટો NATO આ નાટો એક સંગઠન હ કે નાટો ઉમન લઈ લો, નાટોમાં લઈ લો. આપણે જેમ પેલું સંગઠન હ ને એ રીતનું એમનું એક સંગઠન હતું નાટો NATO. એનું ફૂલ ફોર્મ બધું હું તમને ડિટેલમાં આખી સંસ્થા વિશે બતાવું છું. બરોબર, અમને નાટોમાં એડમિશન આવતો, મતલબ એડમિશન આવતો અંદર ભરતી કરાવી દો તો અમે આપણે શું કે યુએન જેમ બધા દેશો, ઘણા બધા દેશો જાય છે ફરિયાદો લઈને, એમ આ નાટો એમના દેશો હોય. બરોબર, તો કે અમે લઈ લો. સૌથી વધારે રશિયન દાજ એ થાય કે ભાઈ આવા નાટો જતા રહેશે તો ભાઈ આપણું આવા બનશે નહીં અને અમેરિકા જોડે કદાચ જતા રહે. એટલા માટે આ નાટોનું આપણે ભણવું જરૂરી છે. બરોબર, નાટોનું ફૂલ ફોર્મ થાય નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, ORGA. ઓર્ગેનાઇઝેશન. બરોબર, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન આ નાટોનું ફૂલ ફોર્મ. બરોબર, હવે આમાં કેટલા સભ્યો હ? 30 સભ્યો હ. આ સંગઠનમાં કેટલા સભ્યો હતા? 30 સભ્યો. એમાં 27 સભ્યો યુરોપના, 27 સભ્યો યુરોપના હા, 2 સભ્યો ઉત્તરી અમેરિકા, 2 સભ્યો ઉત્તરી અમેરિકા અને 1 સભ્ય એશિયાનો. બરોબર, એમ થઈને 30 સભ્યો. બરોબર, એમાં 12 સભ્યો કાયમી સભ્યો, 12 સભ્યો મુખ્ય સભ્યો કહી શકીએ આપણે. બરોબર, કાયમી નહીં કહેવાય, મુખ્ય સભ્યો. જેમ કે જયારે આ સંગઠન બનાવ્યું નાટો તાર 12 સભ્યો હતા, એ 12 સભ્યો એટલા માટે. આમાં આ 12 સભ્યોમાં 3 સભ્યો 1, 2 અને 3 ન્યુક્લિયર સંપન્ન દેશ છે. ન્યુક્લિયર સંપન્ન દેશ એટલે ન્યુક્લિયર જેમની જોડે હોય, ન્યુક્લિયર આપણે પરમાણુ બોમ્બ જે કહેવાય ન્યુક્લિયર સંપન્ન દેશ કહેવાય. આપણું ભારત ન્યુક્લિયર સંપન્ન જ કહેવાય. આપણે જયારે APJ અબ્દુલ કલામ અને આપણે એ પેલા એ હતા ત્યારે આપણે ચેક પેલું કર્યું હતું આપણે કચ્છના રણમાં. બરોબર, એટલે ન્યુક્લિયર સંપન્ન દેશ એમના છે ફ્રાન્સ, યુકે એટલે યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા. આ 3 ન્યુક્લિયર સંપન્ન દેશ છે. બરોબર, આટલું રહ્યું. હવે નાટો વિશે આપણે બીજું અહીંગાડી હું મૂકી નાખું, તમે લખી લેજો. બરોબર, વિડીયો પોઝ કરી લખી લેજો. બીજું આપણે નાટો વિશે જોઈએ તો નાટોની સ્થાપના ક્યારે થઈ હતી? સ્થાપના થઈ હતી 1949 વોશિંગ્ટન ખાતે. ક્યાં? વોશિંગ્ટન ક્યાં આવેલું છે? તો કે અમેરિકામાં. એનું મુખ્યાલય ક્યાં છે? મુખ્યાલય તો કે બેલ્જિયમમાં. મુખ્યાલય એનું બેલ્જિયમમાં. અને એના પ્રમુખ કોણ હતા? પ્રમુખ તો કે જેમ્સ
સ્ટેલ્ટેનબર્ગ, જેમ્સ સ્ટેલ્ટેનબર્ગ, બરોબર, સ્ટેલ્ટેનબર્ગ. હવે નાટો વિશે આટલું થયું. આ સંગઠનમાં યુક્રેન એમ કીધું કે મારા આ સંગઠનમાં જતું રહેવું, બરોબર. આ સંગઠનમાં જતું રહે તો બીજા 30 દેશો ભેગા થઈ જાય, અને જો રશિયા યુક્રેન પર દબાણ કરે કે ભાઈ તમે આવું આવું કેમ કરો છો, તો આ લોકો નાટો બધી ફરિયાદ કરી દે યુક્રેન વાળા. તો એટલા માટે રશિયા યુક્રેન નાટો ભેરો જવા દેતું નથી એના બાજુ, બરોબર. એટલા માટે આ મુખ્ય યુદ્ધ આ માટે થઈ રહ્યું છે, બરોબર. હવે આપણે આજે 9-10 તારીખનું ભર્યું, કાલે એક વિડીયો મૂકશું જેમાં 11 અને 12 તારીખનું કરંટ અફેર ભણીશું. આશા કરું છું તમને કરંટ અફેરમાં ઘણી મજા આવી હશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.